નમસ્કાર. કુંભ મેળો ચાલી રહ્યો છે. બધાને કુંભ મેળા વિશે જાણવું છે. ઘણા બધા વિડીયો કુંભ મેળા વિશે લોકોએ બનાવ્યા છે અને આપણે જ્યારે ઇન્ટરનેટ ચાલુ કરીએ છીએ, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તો ઘણી બધી સારી માહિતી આપણને જાણવા મળે છે. તો એવી જ રીતે આ વિડીયો પણ કુંભ મેળા માટે છે. કુંભ મેળાની શરૂઆત હર્ષવર્ધન સમ્રાટના સમયમાં, એટલે કે શ્રીમદ આદ્ય શંકરાચાર્ય એમણે શરૂ કરેલો અને કુંભ મેળો 12 વર્ષે થાય છે. આપણે બધા જાણીએ છીએ. હવે ઘણી બધી આપણી પાસે માહિતી છે જ. કુંભ મેળાની શરૂઆત શંકરાચાર્ય કરેલી અને એ શરૂઆતની પાછળ એક બહુ મહત્ત્વની અને નાની એવી વાર્તા છે કે કુમારીલ ભટ્ટ, જેણે માં સંસ્કૃતિનું રુદન સાંભળ્યું અને એમને વ્યથા થઈ કે ભારતની પ્રજા એકદમ દુઃખી અને માનવ જીવ ન જીવતા પોતાનું જીવન વેડફી રહેલી, ત્યારે કુમારીલ ભટ્ટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એમને લોક જાગૃતિ માટે, લોકોને પ્રભુ તરફ વાળવા માટે કરેલા પ્રયત્નોમાં સફળતા ના મળી. એટલે એમણે પછી પોતાનું બલિદાન સંસ્કૃતિ માટે આપવાનું નક્કી કર્યું. જેવી રીતે ભારત દેશ ગુલામ હતો, દેશને આઝાદ કરવા માટે ઘણા બધા ક્રાંતિવીરોએ, વાસુદેવ બળવંત ફડકે, મંગલ પાંડે જેવા ક્રાંતિવીરોએ બહુ જ વર્ષો પહેલાં, 100 વર્ષ પહેલાં આઝાદીની લડત ચાલુ કરી દીધેલી. અને ત્યાર પછી શહીદ ભગતસિંહ, એ ધારત તો ફાંસીના માંચડે ના ચડ્યા હોત, પણ એમણે ફાંસી સ્વીકારી. શા માટે? તો કે પોતાના શહાદતથી ભારતના દરેક મસ્તિષ્કમાં આઝાદી માટેની ચળવળ, આઝાદી માટેની લડત, આઝાદી માટેની જે ઝંખના છે એનો બોમ્બ ફાટશે અને લોકો બહુ જાગૃત થઈને, લોકો એક થઈને, લોકો તન મન ધનથી બધી જ રીતે આઝાદી માટે લડશે. અને એ શહીદ ભગતસિંહનું બલિદાન એળે નહીં ગયું. લોકોમાં રાતોરાત એટલી બધી આઝાદી માટેની ઝંખના મજબૂત થઈ, એ માત્ર ને માત્ર ભગતસિંહના બલિદાનથી થઈ છે. અને એવી જ રીતે કુમારીલ ભટ્ટ જે તે સમયે કુંસ્કીના ફોતરા પર પોતાની જાતને જીવથી સળગાવીને એમણે સંસ્કૃતિ માટે પોતાનું બલિદાન આપ્યું. અને આ જે બલિદાન છે એ બલિદાનની વાતો આખા ભારતભરમાં ગુંજતી થઈ. અને આ વાત, આ ઘટના શ્રીમદ આદ્ય શંકરાચાર્યએ જાણી અને જોઈ, અને એમણે નક્કી કર્યું કે કુમારીલ ભટ્ટનું બલિદાન એળે નહીં જાય. અને તેથી એમણે પછી આખા ભારતભરમાં પદયાત્રા ચાલુ કરી અને વૈદિક સંસ્કૃતિ, સનાતન ધર્મ, એની વાતો લઈને, એની પંચાયતન પૂજાને લઈને એમણે ઘરે ઘરે, ગામડે ગામડે પદયાત્રા થકી લોકોના જીવનને ઉત્થાન તરફ લઈ જવા માટે પોતે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીને એ બધે પદયાત્રા કરતાં આખા ભારતભરમાં વિચરણ કરવા લાગ્યા. અને 12 વર્ષે પ્રયાગરાજ પહોંચ્યા અને પછી ત્યાં બધા સાથે જેમ જેમ એ જતા ગયા, સારી અને સંસ્કૃતિની વાતો કરતા ગયા. માનવ ઉત્થાનનું કામ તો બધાને ગમે, એટલે બધાને સારી વાતો લાગી, પોતાના જીવનની વાતો લાગી. પોતાના જીવનમાં એ લોકો બધા સ્વીકારતા ગયા, પોતાનું જીવન ધીરે ધીરે ઉદ્દાત કરતા ગયા અને બધા છેલ્લે 12 વર્ષે પ્રયાગરાજમાં પહોંચ્યા. અને પછી પોતાના બધા પાપો ધોવા માટે એમણે ગંગામાં, ત્રિવેણી સંગમમાં, ગંગા, યમુના અને સરસ્વતી માતાના પવિત્ર પાણીમાં એમણે ડૂબકી મારી. અને બધાએ ફરીથી સંકલ્પ કર્યો કે પહેલાં જે કર્યું તે જાગ્યા તારથી સવાર. અને પછી પોતે પહેલાં કરેલા પાપોને ભૂલીને હવે એ પાપોને ફરીથી રિપીટ નહીં કરવા માટે, પાછા નહીં કરવા માટેનો સંકલ્પ લીધો. અને પોતાનું જીવન જે થોડું ઘણું દૈવી થયું છે એવું જ દૈવી જીવન બીજા ભાઈઓનું, બીજા આપણા દેશમાં રહેલા લોકોનું થાય, એના માટે એમણે પણ શંકરાચાર્યની સાથે પાછા પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો. અને પછી પાછા 12 વર્ષે
એ આવી રીતે પદયાત્રા કરતાં કરતાં આવી રીતે બધે જાય અને પછી ચારધામમાં અલગ અલગ જગ્યાએ નાસિકમાં, હરિદ્વારમાં, પ્રયાગરાજમાં એવી રીતે બધે આપણે કુંભ મેળાનું આયોજન થવા લાગ્યું. અને આ રીતે કુંભ મેળાની શરૂઆત થઈ અને શંકરાચાર્યે 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી અને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ઉત્તુંગ લહેરાતો કર્યો. અને આ છે એક નાની એવી કુંભ મેળાની વાર્તા. હવે આગળની વાત કે મને મારો મિત્ર પૂછતો હતો કે 144 વર્ષે કુંભ મેળો, મહાકુંભ મેળો આવે છે, તો એમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? એમાં ડૂબકી મારવાથી શું આપણા બધા પાપો ધોવાઈ જાય? માં ગંગાનું નીર એટલું પવિત્ર છે કે આપણે ત્યાં જઈએ અને ડૂબકી મારીએ એટલે આપણે 100% પવિત્ર થઈ જઈએ, એમાં ના નથી. પણ આની પાછળનું હાર્દ, આની પાછળનો ભાવ એક જ છે કે માં ગંગામાં ડૂબકી માર્યા પછી પોતે કરેલા જૂના પાપો, એ જ પાપો હું ફરીથી નહીં કરું, એનો સંકલ્પ કરીને કરતાની સાથે એમાં ડૂબકી લગાવવાની અને એ પાપો પુનઃ કરવાના નથી. દાખલા તરીકે સમજવા માટે કે આપણો દેશ શાકાહારી છે, વેજીટેરિયન છે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને જીવ હત્યા એ પાપ છે. તો આપણે કુંભ મેળામાં જઈએ, ત્યાં ડૂબકી મારીને આવીએ અને પછી આવતા આપણે હોટલમાં માંસાહાર મંગાવીને ખાઈએ, તો એ કેટલું યોગ્ય છે? આ પ્રશ્ન મારો તમને છે. એટલે આપણા ઋષિ કશ્યપ ઋષિ, આપણને ધ ફાધર ઓફ ઇન્ડિયન સોઇલ, એમણે આપણને વનસ્પત્યાહાર તરફ લઈ ગયા, માંસાહારમાંથી. તો એમણે કરેલું જે પુણ્ય કર્મ છે એ પણ આપણે પોતાના જીવનમાં એને સ્વભાવ બનાવીએ અને એ રીતે આપણે પણ ધીરે ધીરે માંસાહાર તરફથી વનસ્પત્યાહાર તરફ જઈએ, એવો બી એક સંકલ્પ થવો જોઈએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે માં ગંગામાં ડૂબકી માર્યા પછી, ત્રિવેણી સંગમમાં ડૂબકી માર્યા પછી એ પાપો પાછા કરવાના નથી. દર વર્ષે પાપો કરતા જવાનું અને તે દર 12 વર્ષે જઈને ડૂબકી મારી આવવાનું. એવી રીતે પાપો ધોવાતા નથી. એટલે આપણે આજને કુંભ મેળાના માધ્યમથી, કુંભ મેળો થાય છે તો એની પાછળ આપણને 100% ખબર પડે, આપણું મગજ દોડવા લાગે કે પહેલો કુંભ મેળો કોણે કરેલો, ક્યારે કરેલો અને કેવી પરિસ્થિતિમાં કરેલો. ત્યારે આપણને એમના પુરુષાર્થની ખબર પડે, ત્યારે આપણને એમના કર્તૃત્વની ખબર પડે અને ત્યારે એમણે જે માનવ જીવનોને ઉટક્યા છે, બરાબર છે, એ જોઈને, બરાબર છે, આટલી મોટી ભવ્યતા અને દિવ્યતા કુંભ મેળાની જોઈને, સુશાસન વ્યવસ્થા જોઈને, બરાબર છે, અને લોકોના દિલમાં એની જે કુંભ મેળાનો માટેનો જે ભાવ છે, શ્રદ્ધા છે, આસ્થા છે, એ જોઈને આપણને એમના પુરુષાર્થને 100% નમસ્કાર કરવાનું મન થાય. એટલે શંકરાચાર્યને જાણવાનો સમય એટલે કુંભ મેળો, શ્રીમદ આદ્ય શંકરાચાર્યને નમસ્કાર કરવાનો સમય એટલે કુંભ મેળો, શ્રીમદ આદ્ય શંકરાચાર્યના પુરુષાર્થને જોઈને એમના જેવું એક ડગલું સંસ્કૃતિ માટે, વૈદિક ધર્મ માટે ભરવાનો સમય એટલે કુંભ મેળો. મારો વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને, તમારા સંબંધીઓને 100% શેર કરજો. ધન્યવાદ. જય શ્રી રામ.